ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે. પ્રકરણ નંબર 4 ભૌતિક વિજ્ઞાન સમતલમાં ગતિ. ગયા લેક્ચરમાં આપણે જોયું કે પ્રક્ષિપ્ત ગતિ એની જે અલગ અલગ ટર્મ છે તેના સમીકરણો શું હોય છે, કઈ રીતે ગતિ કરે છે, કઈ રીતના સમીકરણ મેળવી શકાય, આ બધું આપણે ગયા લેક્ચરમાં જોયું. ઓકે. અને મેં તમને કહ્યું હતું તેમ કે ઘરે પ્રેક્ટિસ કરજો, થિયરી લખજો, થિયરી સમજજો. જો તમે કર્યું હશે તો મને નથી લાગતું કે પ્રક્ષિપ્ત ગતિની એ થિયરી તમને અઘરી લાગી હોય. બરાબર છે? હજુ પણ ન કર્યું હોય તો હજુ ઘરે રહીને એની તૈયારી કરજો. ઓકે, ચાલો. તો આજે આપણે નવી થિયરી સમજવાની છે, નિયમિત વર્તુળમય ગતિ. મિત્રો, સૌથી પહેલા તમે એ કહો કે નિયમિત ગતિ કોને કહેવાય? પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. આ થિયરીમાં આપણે સમજી ગયા કે નિયમિત ગતિ કોને કહેવાય. બરાબર છે? સમજ્યા હતા કે પદાર્થ નિયમિત ગતિ કરે છે, પણ કઈ ગતિ? નિયમિત ગતિ એનો મતલબ થાય અચળ ગતિ. ઓકે, યાદ રાખવાનું છે તમારે કે નિયમિત ગતિનો મતલબ થાય અચળ ગતિ. પદાર્થ નિયમિત ગતિ કરે છે, પદાર્થ અચળ ગતિ કરે છે. હવે નવી ટર્મ એડ થઈ એની સાથે. નિયમિત ગતિ તો હતી પણ એ સુરેખ રસ્તા પર હતી, સીધા રસ્તા પર. હવે આપણે શું જોવાનું છે કે નિયમિત ગતિ છે પણ કઈ રીતે? વર્તુળાકાર રસ્તાઓ. આપણે આ રીતે આ વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત ગતિ જોવાની છે. ટોપિક એટલો બધો અઘરો પણ નથી, એટલો બધો ઇમ્પોર્ટન્ટ પણ નથી, પણ એને રિલેટેડ 2-3 ઇક્વેશન છે જે તમારે કન્ટિન્યુઅસ આવવાના છે. બરાબર છે? જેમાં નીટમાં કોઈ પણ એક્ઝામ્પલમાં 11થમાં 12થમાં આ બધી જગ્યાએ આનું લોજિક ખબર હોવી જરૂરી છે. બરાબર છે? પાર્ટ 2માં જશો ને એટલે તમને આખું આ વર્તુળ ગતિ પર ચેપ્ટર જ આવવાનું છે. તો વર્તુળમય ગતિની જેટલી પણ ટર્મ છે, જેટલી પણ વ્યાખ્યા છે, આ બધું તમને ત્યાં જોવા મળશે. અત્યારે આપણે એનો બેઝિક ડિટેલ, થોડીક બેઝિક અભ્યાસ કરવો છે, બહુ ડિટેલમાં નથી જવું. બરાબર છે? તો એ સમજીએ કઈ રીતે નિયમિત વર્તુળમય ગતિ થાય છે, વર્તુળ ગતિમાં, નિયમિત ગતિમાં આ બધામાં શું છે, કઈ રીતના ચેન્જીસ થાય છે. ચાલો સમજવાની શરૂઆત કરીએ. ઓકે. પદાર્થ જ્યારે અચળ વેગથી વર્તુળમય ગતિ કરે તો નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અચ્છા, ચાલો મને એવા એક્ઝામ્પલ આપો કે જ્યાં તમે નિયમિત વર્તુળમય ગતિ જોઈ હોય, જ્યાં પદાર્થ અચળ વેગથી વર્તુળાકાર ગતિ કરતો હોય. અચળ વેગથી કઈ કઈ ગતિ છે? ચાલો થોડાક એક્ઝામ્પલ વિચારો. હું એકાદ એક્ઝામ્પલ આપવાની શરૂઆત કરું. સમજો કે સૂર્ય છે, સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે છે. એક્ઝેક્ટલી વર્તુળાકાર નથી ફરતી, બરાબર, પણ આપણે સમજવા માટે લઈએ છીએ કે પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. ઓકે. ક્યારેય પણ એની ગતિની ઝડપમાં કોઈ ફેરફાર થયો ખરો? એવું પૃથ્વીને એવું ક્યારે થયું કે લાવ થોડુંક સ્પીડ વધારી દઉં તો વહેલું પહોંચી જવાય? બરાબર છે? સમજો કે આ સૂર્ય છે, સન, બરાબર છે, આ પૃથ્વી છે, અર્થ. હવે આને અનુલક્ષીને જ આ રીતે પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતી હશે. આ રીતે. ફરી કહું છું કે વર્તુળાકાર ગતિ એ આપણે ધ્યાન માટે લઈએ છીએ. બરાબર છે? ઓકે. તો ક્યારેય પૃથ્વીને એવું થયું કે યાર આમાં ગોળ 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 ફરવાનું છે, લાવ અહીંથી જરાક આમ જઈ આવું, આમ જઈ આવું ક્યારે થાય છે એવું પૃથ્વીને? નથી થતું.
પૃથ્વી જતી પણ નથી. અને એવું ન થતું એટલે આ જગ્યાએ તો હવે આ મંગળ બાજુ આંટો માર્યો. મંગળ પર શું ચાલે છે જરા જોઈએ આપણે. પૃથ્વીમાં એવું થતું નથી. અચ્છા, પૃથ્વીને એવું પણ નથી થતું કે અત્યારે મારી જે ઝડપ છે સ્પીડ વધારી દઉં, ફટાફટ પહોંચી જાઉં, અહીંથી ફટાફટ જાઓ, અહીંથી ધીરે ધીરે જાઓ. થતું જ નથી. ક્યારેય પણ પૃથ્વીની ઝડપમાં વધારો કે ઘટાડો થતો નથી. ધેટ મીન્સ એ અચળ વેગથી ગતિ કરે છે. એની ઝડપ કેવી છે? કોન્સ્ટન્ટ છે, અચળ છે. એમાં કોઈ બદલાવ આવતો નથી. પૃથ્વી પર પોતાની ધરીની આસપાસ ફરે છે. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ગોળ 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 ફરે છે. બરાબર છે? જો તમે ધ્યાનથી જુઓ, એમાં પણ લેશ માત્ર ફરક આવતો નથી. 24 કલાકના 24 કલાક જ થાય. એવું નથી થયું કે આજે 24 કલાકને 1 સેકન્ડ થઈ ગઈ. એવું નથી થયું કે 24 કલાકની જગ્યાએ 25 કલાક થઈ ગયા કે 23 કલાક થઈ ગયા. પૃથ્વીને એક પરિભ્રમણ પૂરું કરવું હોય તો 24 કલાક જ લાગે છે. પોતાની ધરી પરની વાત કરું છું. સૂર્યની આસપાસ જો પરિભ્રમણ પૂરું કરવું હોય તો 365 દિવસ. આમાં લેશ માત્ર ફરક પડતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. બરાબર છે? આ એક જનરલી એક્ઝામ્પલ આપ્યું. હવે બીજા એક્ઝામ્પલ વિચારો. હવે બીજા એક્ઝામ્પલમાં એવું નહીં વિચારવાનું કે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, સૂર્યની આસપાસ મંગળ ફરે છે, બુધ ફરે છે. આ બધા એક્ઝામ્પલ આપણે એવું નથી કરવું. તમે થોડાક એક્ઝામ્પલ વિચારો. સમજો કે તમે મેળામાં ગયા છો, ચકડોળમાં બેઠા છો. ચકડોળમાં બેઠા એટલે ધીરે ધીરે ચકડોળ સ્ટાર્ટ થશે, થોડી સ્પીડ પકડશે, થોડી સ્પીડ પકડશે, પછી અચળ વેગથી ગતિ કરશે. થોડો ટાઈમ કોન્સ્ટન્ટ સ્પીડ ચાલ્યા જ કરશે. આ રીતે કોન્સ્ટન્ટ ગતિ ચાલશે. બરાબર? પછી શું થશે? થોડો ટાઈમ થશે એટલે થોડી સ્પીડ ધીરી કરશે અને સ્ટોપ કરશે. પણ આ બધામાં જે વચ્ચેનો સમય છે કે જેમાં તમે અચળ વેગથી ગતિ કરતા હતા, બરાબર છે, એ નિયમિત વર્તુળમય ગતિ છે. ઓકે? તમે બાઇક જ્યારે ચલાવો છો ત્યારે સમજો કે હાઈવે ઉપર જાઓ છો ને 50ની સ્પીડ કોન્સ્ટન્ટ તમે જાળવી રાખી છે, તો તમારા બાઇકના જે પૈડા જે ગતિ કરે છે એ અચળ વેગથી ગતિ કરે છે. કોઈ દોરી સાથે પથ્થર બાંધી દઉં અને એને આમ ગોળ ગોળ ફેરવું, અચળ વેગથી ફેરવું, તો એ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. અને તમારે આવા ઘણા બધા એક્ઝામ્પલ વિચારવાના પણ છે. જેટલું ટોપિકને રિલેટેડ વિચારશો એટલો ફાયદો તમને થશે, એટલું વધારે ખબર પડશે. બરાબર? કંઈક નાના મોટા કન્ફ્યુઝન હશે તો કન્ફ્યુઝન ક્રિએટ થશે, તમને જાણવા મળશે. ચાલો, આ નિયમિત વર્તુળમય ગતિ છે. હવે નિયમિત વર્તુળમય ગતિમાં શું થાય તે સમજો. સમજો કે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ, ધ્યાનથી સાંભળજો. હા, નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે, બરાબર છે, એની ગતિની દિશા સતત બદલાતી હોય છે. સમજો કે કેન્દ્ર પાસેથી કોઈ પદાર્થ આમ છે, અહીંથી આમ ગતિ કરે છે, આમ સીધો થાય, અહીંથી આને સ્પર્શક ધ્રુવ કરું, આ રીતે ગતિ થાય, આને સ્પર્શક ધ્રુવ કરું, આમ થાય, આને સ્પર્શક ધ્રુવ કરું, આ રીતે થાય, આને સ્પર્શક, આ રીતે થાય. તો જુઓ, ગતિની દિશામાં તમે જુઓ, અહીંથી પદાર્થ ગતિ કરે તેવું નહીં કે સીધો ગયો. થોડા સમય પછી એની ગતિ આમ બદલાઈ ગઈ એટલે આમની થઈ ગઈ, પછી આમ નથી જતો, એ ફરી પાછો દિશા બદલશે અને આ રસ્તા પર આવશે. પણ આમ પણ નથી જતો, દિશા બદલશે, આમ આવશે, આમ પણ નથી જતો, આ રીતે આવશે. તો પદાર્થની ગતિની દિશા સતત બદલાયા કરે છે. બરાબર છે? વર્તુળમય ગતિ જ્યારે થતી હોય ને ત્યારે ગતિ અચળ છે. સમજો કે શબ્દ જ આપવો પડશે, નિયમિત વર્તુળમય ગતિ. એટલે ગતિ તો નિયમિત છે, અચળ છે. બરાબર છે? એમાં વધઘટ નથી થતી. પણ ફરી કહું છું, એનું મૂલ્ય નથી બદલાતું,
એની દિશા બદલાય છે. પદાર્થ જે વર્તુળમય ગતિ કરે છે એનું મૂલ્ય નથી બદલાતું. શું બદલાય છે? દિશા બદલાય છે. આ રીતે દિશા બદલાયા કરે છે. અને એટલા માટે ફરી કહું છું કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ગતિની દિશા સતત બદલાય છે. એટલા માટે આ ગતિને પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. યાદ રાખજો, પદાર્થની ગતિની દિશા જો સતત બદલાતી હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય. બરાબર છે? થોડું બીજું સમજો. ઓકે, હવે પદાર્થને એવું નથી કે અહીં ગયા પછી સીધા આમ ગતિ કરતો આમ ચાલે નહીં, એ પાછો આમ આવશે. અહીંથી આમ પણ નહીં જાય, પાછો આમ આવશે. આમ પણ નહીં જાય, આ બાજુ આવશે. એનો મતલબ કે પદાર્થની જે વર્તુળમય ગતિ કરે છે એ ગતિની દિશા સતત ને સતત કેન્દ્ર તરફ હોય છે. બરાબર છે? આ જે કેન્દ્ર છે ને, કેન્દ્રને અનુલક્ષ છે. જો કેન્દ્ર તરફ, અહીંથી કેન્દ્રથી દૂર નથી જતો, પાછો નજીક આવે છે. દૂર નથી જતો, નજીક આવે છે. દૂર નથી જતો, નજીક આવે છે. તો કેન્દ્રને અનુલક્ષીને જ ગતિ કરે છે. ધેટ મીન્સ એનો મતલબ એવો થાય કે એની ગતિની દિશા કેન્દ્ર તરફની છે. કેન્દ્ર તરફની છે, કેન્દ્રથી દૂર નથી. બરાબર છે? એટલા માટે આ ગતિને કેન્દ્રગામી ગતિ કહેવાય. યાદ રાખજો. બરાબર છે? કઈ ગતિ કહેવાય? કેન્દ્રગામી ગતિ. બરાબર છે? જો કેન્દ્રથી દૂર જતી હોત તો એને કેન્દ્ર ત્યાગી કહેવાય. પણ આપણે જોયું કે કેન્દ્ર તરફ જ આવે છે. અહીંથી દિશા દૂર નથી જતી, કેન્દ્ર તરફ. કેન્દ્રને અનુલક્ષીને ગતિ થાય છે. એટલા માટે એની દિશા હંમેશા કેન્દ્ર તરફની કહેવાય. બરાબર છે? તો કેન્દ્રગામી કહેવાય. એની દિશા જો ત્રિજ્યાના પ્રમાણમાં બોલવા જાય, આ જેની ત્રિજ્યા છે એ ત્રિજ્યાના પ્રમાણમાં જો બોલવા જાય તો ત્રિજ્યાવર્તી. શું કહેવાશે એને? ત્રિજ્યાવર્તી. બરાબર છે? ત્રિજ્યાવર્તી દિશા કહેવાય. તો આ બધા શબ્દો થોડા તમારે યાદ રાખવાના છે કે કેન્દ્રગામી કોને કેમ કહેવાય, પ્રવેગી ગતિ કેમ કહેવાય, ત્રિજ્યાવર્તી કેમ કહેવાય. પર આ બધાનું રીઝન એક જ છે. ગતિ અચળ છે, વર્તુળમય ગતિ છે, દિશા બદલાય છે, મૂલ્ય બદલાતું નથી અને કેન્દ્ર તરફની દિશા છે. એટલા માટે જ એને કેન્દ્રગામી કહેવાય અથવા ત્રિજ્યાવર્તી કહેવાય. બરાબર છે? આમાં કોઈ કન્ફ્યુઝન છે તમને? ધ્યાનથી સમજો, ઈઝી છે, બધું ઈઝી છે. ઓકે, તો હવે આ જે પ્રવેગ છે, બરાબર છે, આ તરફ પૂછી નાખ્યા આપણે. તો આ કેન્દ્ર તરફની જે દિશા છે એ કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગે છે એ પ્રવેગને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. કયો પ્રવેગ કહેવાશે? કેન્દ્રગામી પ્રવેગ. બરાબર છે? પદાર્થને આપણે બળ આપતા હોઈએ છીએ. પદાર્થ ગતિમાં ક્યારે આવે? કે જ્યારે આપણે એને બળ આપીએ છીએ, કોઈ પણ રીતે બળ આપતા હોઈશું આપણે. બરાબર છે? તો એ જે બળ લાગે છે એને કેન્દ્રગામી બળ કહેવાય. સમજો કઈ કઈ વસ્તુ છે? બળ જે હોય છે એ હોય છે કેન્દ્રગામી બળ. પ્રવેગ જે હોય છે કેન્દ્રગામી પ્રવેગ. બરાબર છે? તો જે બળને લીધે પદાર્થ વર્તુળમય ગતિ કરે છે એને કેન્દ્રગામી બળ કહીશું અને જે પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ કહીશું. આટલું તમારા માઇન્ડમાં હોવું જોઈએ. બરાબર છે? ઘણા બધા ઇક્વેશન્સ જોવાના છે પણ આપણને જે મેઇન ઇક્વેશન જોઈએ છે, જે કન્ટિન્યુ 11 12 બધામાં જ જોઈશે, એ સમીકરણ મેળવ્યા આપણે. બરાબર છે? ઓકે, આમાં કેન્દ્રગામી પ્રવેગ માટેનું સમીકરણ કઈ રીતે મેળવવામાં આવે છે તે નથી ઇમ્પોર્ટન્ટ, પણ સમીકરણ શું છે ને તે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ
એસી, સી એટલે સેન્ટ્રીપેટલ, બરાબર છે, કેન્દ્રને અનુલક્ષીને એટલે આપણે નોટેશન શું આપશું હવે એસી, કેન્દ્રગામી પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. આ સમીકરણ યાદ રાખજો, v સ્ક્વેર અપોન r. આની મદદથી ઘણા બધા બે ત્રણ સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ અત્યારે, બરાબર છે. લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો, થોડું કરીને પૂરું જ કરીએ છીએ આપણે. હવે ઇક્વેશન મેળવવાના છે, બરાબર છે, પણ એના માટે જે સમજવાનું હતું એ બધું આપણે સમજી લીધું કે કઈ કઈ રીતે થાય છે અને શું થાય છે તે. ઓકે, ચાલો તો હવે થોડાક સમીકરણ મેળવવાની શરૂઆત કરીએ આપણે. ઓકે, ઇક્વેશન તમારે બોલતા જવાના છે. સૌથી પહેલું ઇક્વેશન આપણે લખ્યું, કેન્દ્રગામી પ્રવેગ છે AC = v² / r, બરાબર છે. અને આપણે કહીશું કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, ચાલો. પણ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે, તો પદાર્થની જે ઝડપ છે, હવે જો સમજો ફરી પાછા પદાર્થની જે ઝડપ છે, સમજો કે પદાર્થ પહેલા અહીંયા છે, 2 સેકન્ડ પછી પદાર્થ અહીં પહોંચશે, બરાબર છે. તો એને કેટલું અંતર કાપ્યું કે થીટા જેટલું, બરાબર છે. એની ઝડપ કેટલી છે? ઓકે, હવે જો સીધું હોય ને, સીધી ગતિ સુરેખ ગતિ કહીએ, એટલે સિમ્પલ વેગ, ઝડપ, સ્થાનાંતર, પ્રવેગ આવા શબ્દો આપે છે. પણ જ્યારે આ ગતિ વર્તુળમય ગતિ થઈ જાય તો બધાના નામ બદલાઈ જાય, બરાબર છે. કેમ? એ કોઈ ખૂણાને અનુલક્ષીને ગતિ કરતા હશે, કોઈ કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતા હશે. સમજો કે પદાર્થ ગતિ કરે છે તો કેન્દ્રને અનુલક્ષીને આ જગ્યા પર આવ્યો, આ જગ્યા પર આવ્યો, આ જગ્યા પર આવ્યો, આ જગ્યા પર આવ્યો, તો કેન્દ્રથી અહીંથી અહીં જ આપણે થીટા ખૂણો બનાવ્યો, અહીં પણ થીટા ખૂણો, આ પણ ખૂણો, આ પણ ખૂણો, 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 એમ ખૂણાને અનુલક્ષીને ગતિ થાય છે, બરાબર છે. એટલે જ્યારે પણ વર્તુળમય ગતિ આવે ત્યારે તમારે શબ્દ યાદ રાખવાનો, કોણીય. કયો શબ્દ યાદ રાખવાનો છે? કોણીય. આ ગતિને કોણીય ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાશે? કોણીય ગતિ. ઓકે, જે ઝડપ છે એ કોણીય ઝડપ કહેવાય, જે વેગ છે કોણીય વેગ કહેવાય, પ્રવેગ છે કોણીય પ્રવેગ કહેવાય, બરાબર છે. પેલું કેન્દ્રગામી પણ કહેવાય, એ ભૂલતા નહીં પાછા. ઓકે, વર્તુળમય ગતિ છે, કોણીય શબ્દ તમારે યાદ રાખવો પડશે. અહીં કોણીય ગતિ થાય છે, બરાબર છે. એટલે પદાર્થ જે વર્તુળમય ગતિ કરે છે એને આપણે કોણીય ઝડપ કહીશું. અને ઝડપને બતાવતા તો શાનાથી આપણે x કહેતા હતા, y કહેતા હતા, v કહેતા હતા, અલગ અલગ નોટેશન, સ્પીડ કહેતા હતા, s કહેતા હતા. પણ અહીં નોટેશન બદલવું પડશે આપણે. અહીં આપણે કોણીય ઝડપ છે. કેવી ઝડપ છે? કોણીય ઝડપ. તો એને આપણે કહીશું ઓમેગા, બરાબર છે. શું કહીશું આપણે એને? કોણીય ઝડપ ઓમેગા કહીશું. અને જે અંતર છે એને આપણે કહીશું થીટા. કોણીય અંતર એટલે થીટા, બરાબર છે. હવે કોણીય ઝડપનું સૂત્ર શું છે? ઝડપ = અંતર ભાગ્યા સમય. શું સમીકરણ છે? અંતર ભાગ્યા સમય. તો ઝડપ ઓમેગા બરાબર અંતર થીટા અપોન સમય, થીટા બાય ટી. ઓમેગા = થીટા બાય ટી, બરાબર છે. યાદ રહેશે? ઓકે, ફરી પાછું વર્તુળમય ગતિ છે, શબ્દ બદલાશે. હવે વર્તુળમય ગતિ હોય તો આ જે સમય સેકન્ડમાં છે, બરાબર, એ કંઈક અલગ થઈ જશે. આપણે કે સીધું ગતિ કરે છે 2 સેકન્ડ છે, 5 સેકન્ડ છે, અહીં તો વર્તુળમય ગતિ છે. એટલે વર્તુળમય ગતિ કરતો પદાર્થ હોય એની માટેનો જે સમય છે એ સમયનું નામ લખાય આવર્તકાળ. શું સમયને શું કહીશું આપણે? આવર્તકાળ કહીશું. એટલે આ ટી સ્મોલ ટી નહીં લખીએ, આપણે કેપિટલ ટી લખીશું. આવર્તકાળ કેપિટલ ટી, બરાબર છે. હવે સમજો, એક પરિભ્રમણ પૂરું કરવા માટે સમજો કે પદાર્થ અહીંથી શરૂઆત કરે, અહીંથી ફરતો 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 આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, ફરી પાછો ત્યાં આવ્યો. તો એક પરિભ્રમણ પૂરું કર્યું કહેવાય એને.
પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે છે એને આપણે કહીશું આવર્તકાળ t. મેં કહ્યું ને કે વર્તુળમય ગતિ જ્યારે પણ આવશે ત્યારે ઘણી બધી ટર્મ બદલાશે, ઘણા બધા શબ્દો બદલાઈ જશે. તમારે યાદ રાખવા પડશે કયા શબ્દો છે, કઈ રીતે છે. ઓકે, ચાલો ફરી પાછું શું કહીશું આપણે એને આવર્તકાળ t કહીશું. બરાબર છે? ઓકે, હવે આવર્તકાળ t છે, પણ એવું સમજો કે 1 સેકન્ડમાં 5 વખત ચક્ર પૂરા કરે. 1 સેકન્ડમાં 5 વખત, 1 સેકન્ડની અંદર 5 વખત આમાં રાઉન્ડ પૂરા કર્યા. બરાબર, તો એને આપણે કહીશું આવૃત્તિ. શું કહીશું આપણે? આવૃત્તિ કહીશું. ધ્યાનમાં રહેશે તમારે. આવર્તકાળ, એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. અને 1 સેકન્ડમાં જેટલા ચક્ર પૂરા કરે એને આપણે કહીશું આવૃત્તિ. એનો નોટેશન તમારી ટેક્સ્ટ બુકમાં સ્મોલ v લખીને આપ્યું છે, આપણે એને બતાવશું f, સ્મોલ f થી બતાવશું. બરાબર છે? આપણે એને સ્મોલ f થી બતાવવાના છે. તો આવર્તકાળ અને આવૃત્તિ. ઓકે, ચાલો લગભગ અડધો કલાક જેવો થઈ ગયો છે. બહુ લાંબો લેક્ચર થશે તો થોડું ડિફિકલ્ટી ઊભી થશે. તો આજના લેક્ચરમાં આપણે આ ટર્મ બધી શીખ્યા, કઈ કઈ ટર્મ આવે છે તે. આના પછીના લેક્ચરમાં જ્યારે પણ મળશું ત્યારે આ બધાને રિલેટેડ ઇક્વેશન્સ જોઈશું. બરાબર છે? અને જો લેક્ચર વહેલો પૂરો થશે તો એકાદ બે એક્ઝામ્પલની શરૂઆત પણ કરી દઈશું. ક્લિયર છે? તો અહીં સુધી બધાને ખબર પડી ગઈ હશે. યાદ રાખવાનું, સુરેખ ગતિ હોય તો સિમ્પલ કહી શકીએ છીએ બધું આપણે, પણ વર્તુળમય ગતિ હોય તો બધાના નામ બદલાઈ જાય, નોટેશન બદલાઈ જાય, બરાબર ને, ઇક્વેશન બદલાઈ જાય, બધું બદલાઈ જાય છે. તો તમારે આ ગતિને બહુ જ ધ્યાનથી સમજવાની છે અને ટર્મને પકડી રાખો, શબ્દોને પકડો. ત્રિજ્યાવર્તી, કેન્દ્રગામી, કોણીય, આવર્તકાળ, આવૃત્તિ, આવા બધા શબ્દો છે. તો બધા શબ્દોને યાદ રાખવાની પ્રેક્ટિસ કરો, મોડે કરો એને. બરાબર છે? હવે આ બધાના કમ્બાઇન્ડ ઇક્વેશન બધા મેળવીશું આપણે કે ઇક્વેશન્સ શું આવે છે, જેનો ઉપયોગ આપણે સીધા એક્ઝામ્પલમાં કરવાના છે. ઓકે, તો આ બધી ટર્મને થોડીક યાદ કરો, ફરી પાછો વિડીયો સમજો, ધ્યાનથી જુઓ કે કઈ રીતે કઈ ટર્મને ડિફાઇન કરી છે તમારી માટે. ઓકે, તો એ સમજશો તો પછીના ટોપિકમાં, પછીના એક્ઝામ્પલમાં કોઈ કન્ફ્યુઝન ઊભી નહીં થાય, બધું ઇઝીલી થઈ જશે. ઓકે, તો મળીએ આપણે હવે પછીના નવા લેક્ચરમાં. નવા લેક્ચરમાં મળશું તો આના ઇક્વેશન્સ પ્રૂવ કરશું અને પછી આગળ એક્ઝામ્પલની શરૂઆત કરશું. બરાબર છે? મળીએ તો પછી નવા લેક્ચરમાં. નમસ્કાર બેટા.